તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। શિક્ષકોને જમવાની કામગીરીનો ઓર્ડર રદ કરાયો। શિક્ષણ મંત્રીએ જસદણ પ્રાંતનો જે ઓર્ડર હતો તે રદ કરવા આદેશ આપ્યા હતા। ગિલા સોમનાથ મંદિર જૂનું અને ઐતિહાસિક મંદિર છે, જેને સ્વેચ્છાએ જવું હોય તે જઈ શકે છે તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું। અમારા ત્યાંના કલેક્ટર એસડીએમથી એક જે પરિપત્ર કરવામાં આવ્યો છે કે શિક્ષક મિત્રોને એ અમારા ધ્યાને આવ્યું છે, એને રદ કરવા મેં અહીંથી આદેશ કર્યો છે કે જેને સ્વેચ્છાએ જે સેવા બજાવવી હોય, ભક્તોની ત્યાં જવું હોય એ જઈ શકે છે। શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી એ સેવા કરી શકે છે, ત્યાં જઈ શકે છે। અને શ્રાવણ માસ 1 મહિના સુધી ચાલવાનો છે, એટલે વચ્ચે રજાના દિવસો પણ આવવાના છે, એટલે સ્વૈચ્છિક બધા ત્યાં સેવા બજાવે। અને જેને જે સનાતન હિન્દુ સંસ્કૃતિનું આ આસ્થાનું કેન્દ્ર છે એમાં બધા જ લોકો જઈ શકે છે। અને મારી તમામને આ શ્રાવણની જે પવિત્ર આજે ની શરૂઆત થઈ રહી છે, શ્રાવણ મહિનો જે જવાનો છે, સનાતન હિન્દુ સંસ્કૃતિ તમામ લોકો ભક્તિમય બનવાના છે, શિવમય બનવાના છે। તમામની મારી શુભેચ્છા છે।